રૂવા ગામના ગ્રામજનોએ મોક્ષ મંદિરમાં થયેલી માથાકૂટ બાબતે બી ડિવિઝન પોલીસ મથક ખાતે રજૂઆત કરી આવારા તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી। રૂવા ગામનું મોક્ષ મંદિર ખુલ્લું હોય ત્યાં અવારનવાર અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે। જગ્યા અવરું હોવાના કારણે અવારનવાર દારૂનું દૂષણ અને દારૂ પીવાવાળાની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે, જેના હિસાબે ગામની અંદર દારૂ પીને આવીને બેફામ બની ગાડીઓ ચલાવે છે, ગાળો બોલે છે અને રોમિયોગીરી કરતા હોય છે। ત્યારે 2 દિવસ પહેલાં પણ મોક્ષ મંદિરની અંદર માથાકૂટનો વિડીયો એક વાયરલ થયો હતો, જેના અનુસંધાને રૂવાના ગ્રામજનોએ બી ડિવિઝન પોલીસ મથક ખાતે આવા બનતા બનાવોને અટકાવવા માટેની માંગ કરી હતી। મારું નામ છે જીતુભાઈ વાલજીભાઈ સોલંકી। હું રૂવા ગામના રહેવાસી છું। 2 દિવસ પહેલાં બનાવ બનેલો। રૂવા ગામના સ્મશાનમાં આવારા તત્વો ખુલ્લેઆમ મેરડીમાના મંદિરના ઓટા ઉપર ખુલ્લેઆમ મારકૂટનો વિડીયો બનાવેલો અને પોલીસનો ડર વિના ખુલ્લેઆમ દાદાગીરીવાળો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ વિડીયો તો અમે ગામ લોકો, સ્થાનિક લોકો અહીંયા બી ડિવિઝનમાં અરજી દેવા આવેલ છે કે પોલીસ આની થોડીક જાણ કરે અને વધુમાં વધુ તપાસ કરે।